દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। 86 ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેઓની માગણી છે કે વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 1માં અનુસૂચિત જાતિને અનામત બેઠક ફાળવવા બાબતે આજરોજ તમામ લોકો એકઠા થઈને એડિશનલ કલેક્ટરને આવેદનપત્રમાં આવ્યું। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની વડોદરા શહેરની યાદી મુજબ વોર્ડ નંબર 1ને અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવામાં આવી નથી, જેને લઈને આજરોજ વોર્ડના નાગરિકો એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું મુદ્દો લઈને આવ્યા છો? અત્યારે અમે વોર્ડ નંબર 1માંથી આવ્યા છે। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે વોર્ડ નંબર 1માં જે અનામતની અમારી જે બેઠક છે એ ફાળવવામાં આવી નથી, અને એક એવી બેઠક ફાળવવામાં આવી છે કે જેની જૂજ વસ્તી છે, એની વસ્તી રહીને આજે અમારી અનુસૂચિત જાતિની કમસે કમ અમારા 20,000થી પણ વધારે મતદારો જો આ વિસ્તારમાં હોય અને અમને આ બેઠક ફાળવી નથી, એટલે અમે અત્યારે અહીં આગળ આ આવેદનપત્ર આપવા આવ્યા છે। અને જો અમારી આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈએ। શું નામ તમારું? દીપક મકવાણા।